નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નીટની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે પ્રકરણ નંબર 10 ધોરણ 11 કોષ ચક્ર અને કોષ વિભાજન આ પ્રકરણનો અભ્યાસ આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમગ્ર નીટને કેન્દ્ર સ્થાને રાખી અને કરી ચૂક્યા છીએ. પણ એ વાત હતી માત્ર થિયોરેટિકલ પૂરતી, એટલે કે થિયરીના અભ્યાસ પૂરતી. હવે આપણે આ જ પ્રકરણના કેટલાક MCQની પ્રેક્ટિસ કરવાની છે. જે મેં તમને ગયા પ્રકરણના MCQ વિશે પણ સ્પષ્ટતા કરેલી હતી, એમ ફરી એકવાર સ્પષ્ટતા કરું છું કે અહીં MCQની પ્રેક્ટિસ માત્ર તમને ટેકનિક શીખવાડવા માટે છે. લઈ કે આટલા જ MCQ છે એ તમારી પ્રેક્ટિસ માટે પૂરતા છે એવું માની લેવું. અહીં જે વિવિધતા સભર દર્શાવવામાં આવતા MCQ છે એવા જ બીજા એ જ કક્ષાના બીજા નવા MCQની પ્રેક્ટિસ તમારે જાતે પણ કરવી જરૂરી બની રહે છે. તો ચાલો મિત્રો, આપણે થોડાક MCQની પ્રેક્ટિસ કરીએ. પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની સાથે આપની સમક્ષ રજૂ છે પ્રથમ MCQ. આંતરા અવસ્થાના ખાલી જગ્યા તબક્કામાં જલિલ દ્રવ્ય બેવડાય છે. આપ સર્વે જાણો છો આંતરાવસ્થા G1 S G2 આમાં કયા તબક્કામાં જલિલ દ્રવ્ય બેવડાય છે? બહુ સરળ જવાબ છે એસ તબક્કામાં. એટલા માટે જ એને સંશ્લેષણનો સિન્થેસિસનો તબક્કો માનવામાં આવે છે. MCQ નંબર 2 તરફ આગળ વધીએ મિત્રો. આંતરાવસ્થા અને વિભાજન વચ્ચેના અલ્પ સમયની અવસ્થાને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. હવે આંતરાવસ્થા પૂરી થાય, વિભાજન એટલે કે એક કોષ વિભાજન પૂરું થાય પછી વચ્ચે થોડોક વિરામનો સમય આવે છે, જેને રેસ્ટિંગ તબક્કો પણ કહેવાય છે. તો એ તબક્કાને G0 તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોષને નવા કોષની જરૂરિયાત ન હોય ત્યારે નવા કોષ ચક્રમાં પ્રવેશવાની જરૂરિયાત પણ નથી પડતી. તો એ સમયે કોઈ પણ કોષ પોતાની વિશ્રામી અવસ્થામાં દાખલ થાય છે અને કોષની આ વિશ્રામી અવસ્થા એટલે G0 તબક્કો. તો અહીં સાચો જવાબ બને છે ડી, G0 તબક્કો. આગળ વધીએ. MCQ નંબર 3 રંગસૂત્રોની દ્વિસૂત્રી અવસ્થા દેખાવી એ ખાલી જગ્યા અવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. દ્વિસૂત્રી અવસ્થા વાસ્તવિક રીતે દ્વિસૂત્રી હોય છે પણ દેખાય ચતુસૂત્રી, આવું વાક્ય પણ આવેલું છે. આપણે અર્ધીકરણ ભણ્યા, એ અર્ધીકરણમાં પૂર્વ અવસ્થા 1 ભણ્યા. એ પૂર્વ અવસ્થાના પેટા તબક્કાઓની વાત કરીએ તો 5: લેપ્ટોટીલ, ઝાયગોટીલ, પેકાઇટીલ, ડિપ્લોટીલ અને ડાયકાઇનેસિસ. તો હવે આ 5 પેટા તબક્કાઓમાં જ્યારે વ્યતિકરણની પ્રક્રિયા થતી હોય એ દરમિયાન રંગસૂત્ર દ્વિસૂત્રી સ્વરૂપે કઈ અવસ્થામાં દેખાય છે? તો જવાબ મળે છે ઝાયગોટીલ. તો અહીં બી સાચો જવાબ બને છે ઝાયગોટીલ. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. સમભાજનમાં રંગસૂત્રોનું ગોઠવાવું અને સેન્ટ્રોમિયરથી અલગ પડવું એ અવસ્થાને સંગત ગણી શકાય. મિત્રો યાદ કરો ફરીથી એક આકૃતિ, તો તમને આખી ખ્યાલ આવી જશે કે સમભાજન છે. અહીં ત્રાકતંતુઓ નિર્માણ પામ્યા છે. આ રીતના રંગસૂત્રોનું ગોઠવાવું અને આ રંગસૂત્રનો ગોઠવવા બાદ જ્યારે ત્રાકતંતુઓનું જોડાણ અહીંયા થયેલું હોય ત્યારે આગળ પછી ત્રાકતંતુઓ દ્વારા સેન્ટ્રોમિયર છે એટલે છૂટા પડવું, અલગ પડવું, આ જે પ્રક્રિયા છે એ કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે? તો આવી આકૃતિ સમભાજનમાં શેમાં જોવા મળે છે? તો જવાબ મળે છે આવી આકૃતિ જોવા મળે છે ભાજલા અવસ્થાના અંત્ય તબક્કામાં, એટલે કે ભાજલા અવસ્થામાં. તો સાચો જવાબ છે પૂર્વાવસ્થા, અંત્યાવસ્થા, ભાજલોત્તર અવસ્થા કે ભાજલા અવસ્થા. સાચો જવાબ બને છે ભાજલા અવસ્થા. હવે જો આ તૂટવાની પ્રક્રિયા કીધી હોત અને રંગસૂત્રિકાઓ છૂટી પડવાની પ્રક્રિયા કીધી હોત તો પાછી અવસ્થા બદલી જાત. તો આપણે અહીં જવાબ કેવો પડે? ભાજલોત્તર અવસ્થા. એટલે શું પૂછ્યું છે એના ઉપર બરાબર ધ્યાન આપવું મિત્રો. ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર 5 તરફ. પૂર્વાવસ્થાના અંતના ફેરફારો ખાલી જગ્યા અવસ્થાના
ફેરફારોની વ્યસ્ત ગણી શકાય. પૂર્વાવસ્થાના અંતના ફેરફારો. હવે જો પૂર્વાવસ્થામાં પહેલા તો શું ફેરફારો થાય છે ને એ તમારે મગજમાં રાખવું પડે. અને એની વ્યસ્ત ફેરફારો કઈ અવસ્થામાં થતા હોય ને એ તમને પૂછ્યું છે. તો જો પૂર્વાવસ્થામાં શું થાય આપ જાણો જ છો. પૂર્વાવસ્થાની અંદર થતા ફેરફારો છે એની અંદર આવે કોષ કેન્દ્ર પટલનું વિઘટન. બીજો ફેરફાર શું આવે તો કે રંગસૂત્ર દ્રવ્યનું ઘલીકરણ. ત્રીજો ફેરફાર તો કે કોષીય અંગિકા છે એ અદ્રશ્ય થાય. હવે અહીં પૂછવામાં એવું આવ્યું છે મિત્રો, આ ફેરફારો તો પૂર્વાવસ્થામાં થાય જ છે, પણ આ ફેરફારોના વ્યસ્ત ગણી શકાય એવા ફેરફારો શેમાં થાય? એટલે કોષ કેન્દ્ર પટલનું વિઘટન એનું વ્યસ્ત થાય, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવું. રંગસૂત્ર દ્રવ્યનું ઘલીકરણ એનું વ્યસ્ત થાય વિઘલીકરણ, કન્ડેન્સેશન અને ડીકન્ડેન્સેશન. કોષીય અંગિકાઓ અદ્રશ્ય થવી એનું વિરુદ્ધ થાય દ્રશ્યમાન થવી. તો વિચારો, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવું, રંગસૂત્રનું વિઘલીકરણ થવું, કોષીય અંગિકાઓ દ્રશ્યમાન થવી, આ બધી જ ઘટનાઓ ક્યાં થાય? આપણે ઓપ્શન વાંચીશું તો વધારે ખ્યાલ આવશે. પૂર્વાવસ્થામાં થાય, પૂર્વાવસ્થાના પ્રારંભમાં થાય, ભાજલા અવસ્થામાં થાય, અંત્યાવસ્થામાં થાય, તે ભાજલોત્તર અવસ્થામાં થાય. જવાબ બહુ સરળ છે મિત્રો. આ બધી જ ઘટનાની વ્યસ્ત ઘટનાઓ અંત્યાવસ્થામાં થાય છે. એટલે અહીં સાચો જવાબ બને છે સી, અંત્યાવસ્થા. આગળ વધીએ MCQ નંબર 6 તરફ મિત્રો. આંતરા અવસ્થા ક્યારે જોવા મળે છે? આંતરા અવસ્થા ક્યારે જોવા મળે છે? વિભાજનના પ્રારંભમાં, વિભાજનના અંતે, બે બાળકોષોમાં, બે વિભાજનની વચ્ચે. આ ત્રણ ઓપ્શન A, B, C અને ત્રણેય એવું ડી ઓપ્શન છે. તો આપ સર્વે જાણો છો કે આંતરાવસ્થા એટલે G1, S અને G2 દરેક કોષ વિભાજનમાં વચ્ચે આવવાનું જ છે. તો બે કોષ વિભાજનની વચ્ચે સાચો જવાબ છે. કોષ ચક્રની શરૂઆત G1 તબક્કાથી થાય એટલે વિભાજનની શરૂઆતમાં એટલે કે પ્રારંભમાં પણ સાચો જવાબ છે. અને વિભાજનના અંતે બે બાળકોષોમાં નિર્માણ થાય ત્યારે ફરીથી નવું કોષ ચક્ર શરૂ થાય ત્યારે પણ સાચો. એટલે અહીં A, B અને C ત્રણેય ઓપ્શન સાચા દેખાઈ રહ્યા છે, માટે સાચો જવાબ બને છે ડી. ચાલો એના પછીનો MCQ ખૂબ જ રસપ્રદ છે મિત્રો, વાંચીએ. 7મા નંબરનો MCQ, ઉદ્વિકાસ માટે અગત્યની ઘટના ગણી શકાય. ઉદ્વિકાસ થવા માટે શું થવું જરૂરી છે? આપણે ઓપ્શન વાંચી લઈએ. ચલો, વ્યતિકરણ, કોષરસ વિભાજન, આંતરાવસ્થા કે સાયનોપ્સિસ. મિત્રો યાદ કરો, આપણે ભણી ગયા છીએ કે ઉદ્વિકાસ માટે શું થવું જરૂરી? તો કે નવા લક્ષણોનું નિર્માણ. નવા લક્ષણો શું સર્જે છે? તો કે ભિન્નતા. અને ભિન્નતા કોના દ્વારા સર્જાય છે? તો કે વ્યતિકરણ. વ્યતિકરણ ક્યાં થાય છે? તો કે અર્ધીકરણમાં. ખાસ કરીને અર્ધીકરણ 1ના પૂર્વાવસ્થા 1માં. તો ઉદ્વિકાસ માટે નવા લક્ષણોનું નિર્માણ થવું જરૂરી છે, નવા લક્ષણોનો ઉદ્ભવ થવો જરૂરી છે. એ નવા લક્ષણોના ઉદ્ભવ સાથે ભિન્નતા રચાય છે અને એ ભિન્નતા રચાવવા માટે વ્યતિકરણ થવું જરૂરી છે. તો અહીં આપણે ભાર આપીશું શેના? વ્યતિકરણ ઉપર. એટલે માટે સાચો જવાબ બને છે એ, વ્યતિકરણ. આગળ વાંચીએ 8મા નંબરનો પ્રશ્ન. જો પાછો પ્રશ્નનો ટેસ્ટ બદલે છે મિત્રો. વિધાન X અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા જટિલ છે. વિધાન Y પ્રથમ પૂર્વાવસ્થામાં એટલે કે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1માં 5 ઉપ અવસ્થાઓ આવેલી છે. વિધાન Z આદિ કોષ કેન્દ્રનું એક જ વખત વિભાજન થાય છે. હવે જુઓ મિત્રો, અહીં X, Y અને Z આ ત્રણ વિધાન આપેલા છે. ઓપ્શન વાંચશો એટલે ખબર પડશે કે આ ત્રણ વિધાનનો આપણે આગળ શું કરવાનું છે. વિધાન ઓપ્શન એવો છે, વિધાન X અને Y સાચા, Z ખોટું છે. વિધાન બી એવું છે, X અને Y ખોટા છે અને Z સાચું છે. વિધાન
3 એટલે કે સી એવું છે, સોરી એમસીક્યુ ઓપ્શન સી વિધાન એક્સ અને ઝેડ સાચા અને વાય ખોટું છે, અને ડી ઓપ્શન એવું કહે છે વિધાન વાય અને ઝેડ સાચા અને એક્સ ખોટું છે. એટલે સૌથી પહેલા તમારે એ નક્કી કરવું પડે કે આમાંથી સાચા વિધાન કયા છે. પહેલું વિધાન છે અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા જટિલ છે. બીજું વિધાન છે પ્રથમ પૂર્વાવસ્થામાં 5 ઉપ અવસ્થાઓ આવેલી હોય, યાદ છે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન, ડાયકેટીન. એટલે એ વિધાન એ સાચું જ છે. આગળ વધીએ. આદિકોષ કેન્દ્રનું એક જ વખત વિભાજન થાય છે. તો આમ જોવા જાઓ મિત્રો તો એક્સ વિધાન એક ખોટું દેખાઈ રહ્યું છે. પ્રથમ પૂર્વાવસ્થા જટિલ છે એવું કહી શકાય નહીં. તો વાય અને ઝેડ સાચા વિધાન હોવાથી આપણે ડી ઓપ્શનને સાચા ઓપ્શન તરીકે પસંદ કરીશું. વાય અને ઝેડ સાચા વિધાન છે અને એક્સ છે એ ખોટું વિધાન છે. ચાલો મિત્રો આગળ વધીએ એક નવા પ્રકારના પ્રશ્ન તરફ, જેને આપણે આકૃતિ વાળો પ્રશ્ન કહી શકીએ. આપની સમક્ષ એક આકૃતિ દેખાઈ રહી છે, કેટલાક રંગસૂત્ર જો દેખાઈ રહ્યા છે. આપેલ અવસ્થાને ઓળખો. હવે એ આકૃતિને જોઈ, જો તારા કેન્દ્ર છે એની સાથે ત્રાકતંતુઓ જોડાયેલા છે, રંગસૂત્ર અને સેન્ટ્રોમિયરનું વિભાજન થયું છે, અને એ રંગસૂત્રિકાઓ છે એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરતી થઈ ગઈ છે, જેમાં વી આકાર આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે આવી આકૃતિને આપણે જોઈ અને અવસ્થા ઓળખવાની વાત છે. આપણે ઓપ્શન વાંચીએ. સમભાજનની ભાજલા અવસ્થા, સમભાજનની ભાજલોતરા અવસ્થા, અર્ધીકરણની ભાજલા અવસ્થા 1, અર્ધીકરણની ભાજલોતરા અવસ્થા 1. સૌથી પહેલી વાત તો એ મિત્રો કે અર્ધીકરણની ભાજલા અવસ્થા 1 અને ભાજલોતરા અવસ્થા 1 તો ઓપ્શન નીકળી જાય એટલા માટે કે બંનેમાં જે વિષુવવૃત્તીય તલ ઉપર રંગસૂત્ર ગોઠવાય છે એ જોડમાં ગોઠવાય છે, એ જોડમાં દેખાતા નથી, એટલે સી અને ડી ઓપ્શન કેન્સલ થઈ ગયો. ભાજલા અવસ્થામાં રંગસૂત્ર ગોઠવાય પછી ત્રાકતંતુઓનું સંકોચન થાય, એ સંકોચનથી ત્રાકતંતુઓના સંકોચનથી રંગસૂત્રિકાઓનું વિભાજન થાય અને એ રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં ગતિ કરે, ભાજલોતરા અવસ્થામાં થાય. માટે એ સાચો જવાબ બને છે સમભાજનની ભાજલોતરા અવસ્થા. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. આગળ વધીએ મિત્રો. કોષ ચક્રના કયા તબક્કામાં આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે? કોષ ચક્રના કયા તબક્કામાં આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે? એસ, એમ, જીવન કે વિશ્રામી? વિશ્રામી અવસ્થામાં તો આવે જ નહીં, એટલે એ ઓપ્શન એની બેડાઈ નીકળી જાય છે. એ તબક્કામાં તો આપણે જોયું કે કઈ રીતના કોષ કેન્દ્ર વિભાજન ને કોષ રસ વિભાજન થતું. એ તબક્કામાં સંશ્લેષણ થાય એ વાત સાચી, પણ એ સંશ્લેષણ ડીએનએ નું થાય છે. તો અહીં પૂછ્યું છે આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ, તો જવાબ એક જ બાકી રહે છે મિત્રો, G1 તબક્કામાં, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ, અને ખૂબ જ રસપ્રદ અને અવારનવાર લીટની પરીક્ષામાં પૂછાયેલો જે પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરીએ. મૂલાગ્રના 256 કોષના નિર્માણ માટે કેટલા સમભાજનની જરૂર પડે? મિત્રો મૂલાગ્ર એક વનસ્પતિનો એવો ભાગ છે કે જ્યાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે, એટલે કે અહીં સતત કોષ વિભાજન ચાલતું હોય છે. હવે આ સતત કોષ વિભાજનને નિપજ સ્વરૂપે આપણે બનાવવાના કેટલા કોષ છે બરાબર જોઈ લ્યો. તો કે બનાવવાના કુલ કેટલા કોષ છે? 256 કોષ. 256 કોષના નિર્માણ કરવું હોય તો કેટલા સમભાજનની જરૂર પડે? બહુ સરળ છે. એક કોષ હોય એનું એક વખત સમભાજન થાય તો 2 બને, બીજી વખત થાય તો 4 બને, 8 બને, 16 બને, 32, 64, 128 અને ફાઇનલી 256 કોષ બની જાય. તો આ જે કોષ સમભાજન થયા કેટલા એ ગણી લ્યો. તો કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. 8 કોષ સમભાજનના અંતે આપણને કેટલા કોષ મળે છે?
કુલાગ્રના એક કોષમાંથી 256 કોષ મળે છે. હવે આટલું બધું લાંબુ ન જવું હોય અને સરળ રીતે આને આપણે સોલ્વ કરવો હોય, સબભાજનમાં યાદ રાખજો કોષની સંખ્યા અને કોષ ચક્રના સંખ્યા વિશે અવારનવાર પ્રશ્ન પૂછાતા આવ્યા છે. તો બહુ સરળ રીતે આપણે એ રીતના કહી શકાય, L = N0 × 2⁻n. હવે અહીં N એટલે શું? તો કે કુલ કોષની સંખ્યા, કુલ કોષની સંખ્યા. L0 એટલે શું? તો કે પિતૃકોષની સંખ્યા, પિતૃકોષની સંખ્યા. અને કેપિટલ N એટલે કોષ ચક્રની સંખ્યા. હવે જો અહીંયા કુલ કોષ કેટલા જોઈ છે એ કિંમત મૂકેલી છે, એટલે કે આ N ની કિંમત આપણી પાસે છે 256. પિતૃકોષ એક જ છે અને આપણે આ શોધવાનું છે કેટલા કોષ ચક્રનું નિર્માણ થાય. તો સિમ્પલ વિચારો કે 256 ને 2⁻n થી ઇક્વલ કરવા હોય તો અહીંયા n ની કિંમત કેટલી રાખવી પડે? 8. 2⁸ કરો એટલે એની કિંમત કેટલી મળે છે? 256. તો અહીં કેટલા કોષ ચક્ર આવે છે? જવાબ 8 કોષ ચક્ર. આ રીતના કોષ ચક્ર આપેલા હોય તો કુલ બાળકોષોની સંખ્યા આપણે જાણી શકીએ. કુલ બાળકોષોની સંખ્યા આપેલી હોય તો કોષ ચક્ર કેટલા ચાલ્યા હોય, સબભાજનના કોષ ચક્ર કેટલા ચાલ્યા હોય એ જાણી શકીએ. તો આ સૂત્ર દ્વારા તમે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો કે અહીં 8 સબભાજનના ચક્રની જરૂરિયાત ઊભી થાય. માટે આપણે ઓપ્શન વાંચીશું. હવે ઓપ્શન એ છે 128, ઓપ્શન બી છે 256, ઓપ્શન સી છે 64 અને ઓપ્શન ડી છે 8. તો અહીં ડી છે એ સાચો જવાબ બને છે. આ રીતના પ્રશ્નો ઘણી વખતે પૂછાતા આવ્યા છે અને હજી પણ પૂછાવાની શક્યતા છે. ચાલો 12મા પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રાક તંતુઓ શેમાંથી ઉદ્ભવે છે? ત્રાક તંતુઓનું નિર્માણ શેમાંથી થાય છે? તો એ ઓપ્શન છે તારા કેન્દ્ર, બી ઓપ્શન છે સેન્ટ્રોમિયર, સી ઓપ્શન છે કોષ કેન્દ્ર અને ડી ઓપ્શન છે કણાભસૂત્ર. કઈ અંગિકામાંથી ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે? બહુ સરળ જવાબ છે મિત્રો, એ તારા કેન્દ્ર. જે તારા કેન્દ્ર એસ તબક્કા દરમિયાન બેવડાયેલા હોય છે અને જે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર ગોઠવાય છે અને એ વિરુદ્ધ ધ્રુવ ઉપરથી ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે, બંને ધ્રુવ ઉપરથી. માટે જ આપણે એ ત્રાક તંતુઓને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ કહીએ છીએ, બંને ધ્રુવ તરફથી નિર્માણ પામતા ત્રાક તંતુઓ. હવે જો મિત્રો આગળ વધીએ MCQ નંબર 13 તરફ. સબભાજન દરમિયાન કઈ કોષરસીય રચના વિલીન પામે છે? વિલીન પામે છે એટલે નાશ પામે છે, લુપ્ત થાય છે. તો ઓપ્શન એ વાંચીએ રંજક દ્રવ્ય કણો અને કણાભસૂત્ર, ઓપ્શન બી કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા, ઓપ્શન સી કોષ દિવાલ અને કોષ રસ પટલ, ઓપ્શન ડી કોષ દિવાલ અને કોષ કેન્દ્રિકા. સૌથી પહેલા તો કોષ દિવાલ અને કોષ રસ પટલ વિલીન પામતું નથી, એટલે સી ઓપ્શન અને ડી ઓપ્શન તો નીકળી જ ગયા. કણાભસૂત્ર પણ વિલીન પામતા નથી, અદ્રશ્ય થાય છે. જો વિલીન નથી પામતા એટલે એ ઓપ્શન પણ નીકળી જાય. બાકી વધે છે બી ઓપ્શન, એટલે કે કોષ કેન્દ્ર પટલ, એટલે કે કોષ કેન્દ્રના ફરતે આવેલું પટલ અને એની અંદર આવેલી કોષ કેન્દ્રિકા શું પામે છે? વિલીન પામે છે. તો અહીં સાચો જવાબ બને છે બી કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા. ચાલો મિત્રો આગળ વધીએ MCQ નંબર 14 તરફ. જો પૂર્વ અવસ્થા 1 બાદ 4 રંગસૂત્ર હાજર હોય તો પાછલા અવસ્થા 2 ને અંતે પ્રત્યેક કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? મિત્રો પૂર્વ અવસ્થા 1 બાદ 4 રંગસૂત્ર છે, અહીં કહી દીધું છે. આપણે થોડુંક અહીંયા સ્પષ્ટ કરીએ. જો બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બરાબર સમજેલા હોય તો તમને ખ્યાલ આવે કે આ પ્રક્રિયામાં ખરેખર શું થતું હોય છે. તો અહીં એવું કહે છે કે પૂર્વ અવસ્થા 1માં કુલ કેટલા છે? 4 રંગસૂત્ર છે. જો આ રીતના આખું અર્ધીકરણ થતું હોય, એવું કીધું છે કે પૂર્વ અવસ્થા 1માં 4 રંગસૂત્ર છે, એટલે કે 2L તરીકે અહીંયા
4 રંગસૂત્ર છે બરાબર. તો ભાજલોતરા અવસ્થા 2 માં એટલે કે આ તબક્કો અહીંયા આવે ત્યારે કેટલા રંગસૂત્ર હોય તો અહીંયા એલ દેખાય જ છે તમને. તો 2l માંથી એલ થાય છે વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ રીતે વિચારો. પૂર્વ અવસ્થા એકમાં 2l છે અને ભાજલોતર અવસ્થામાં એલ બની જાય છે. તો 2l એટલે 4 હોય તો એલ એટલે કેટલા બની જાય 2. તો અહીં 2 છે એ સાચો જવાબ બને છે. ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 16. તો અહીં ભાજલોતરા અવસ્થા 2 માં કુલ 2 રંગસૂત્ર જોવા મળે છે. કારણ કે અહીં 2l માંથી શું બની ગયું હોય છે? એલ બની ગયું હોય છે. ચાલો મિત્રો આગળ વધીએ ફરી એક નવા એમસીક્યુ તરફ. 15 નંબરનો એમસીક્યુ. બરાબર એમસીક્યુ વાંચો એટલે ખ્યાલ આવે. અર્ધીકરણની કઈ ઘટના દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે? યાદ કરો મિત્રો, અર્ધીકરણની કઈ ઘટના દરમિયાન વ્યતિકરણ એટલે સૌથી પહેલા તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 માં વ્યતિકરણ થાય એ આપણને ખ્યાલ છે. હવે એ અર્ધીકરણ 1 માં આપણે જોઈએ. અહીંયા લખીશું અર્ધીકરણ 1. એનો એક તબક્કો જેને આપણે લખીશું પૂર્વાવસ્થા 1. આની અંદર વ્યતિકરણ થતું હોય પણ આને પણ પાછી 5 પેટા તબક્કામાં વિભાજિત કરી છે. એમાં લેપ્ટોટીલ, ઝાયગોટીલ, પેકાઇટીલ, ડાયકાઇલેસિસ અથવા તો ડિપ્લોટીન પછી ડાયકાઇલેસિસ લેશું અને ડાયકાઇલેસિસ. લેપ્ટોટીલ અને ઝાયગોટીલમાં તો વ્યતિકરણ માટેની માત્ર ગોઠવણી થાય છે. એટલે અહીં 15મા પ્રશ્નમાં એ ઓપ્શન અને સી ઓપ્શન તો નીકળી ગયા. અર્ધીકરણની કઈ ઘટના દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે? તો એ સાચો જવાબ બને છે પેકાઇટીલ. કારણ કે અહીંયા પણ એ પૂર્ણ થઈ જાય છે. સ્વસ્તિક ચોકડી છે એ રચાય, પુનઃસંયોજિત ઘંટિકાનું વિઘટન થઈ અને પુનઃસંયોજિત ઘંટિકાથી બંને રંગસૂત્ર સાયલેપ્ટોનેબલ સંકુલનું વિઘટન થઈ અને પુનઃસંયોજિત ઘંટિકા છે ત્યાંથી રંગસૂત્રો જુદા પડે, કાપો મુકાય. આ બધી ઘટના ડિપ્લોટીલમાં થાય. તો કઈ અવસ્થામાં વ્યતિકરણ જોવા મળે? તો સાચો જવાબ છે પેકાઇટીલ અવસ્થામાં અથવા તો પેક્ટિલ અવસ્થામાં. એટલે અહીં સાચો જવાબ બને છે બી. મિત્રો જો આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અહીં સોલ્વ કરી રહ્યા છીએ. કેટલાક આંકડાકીય છે, કેટલાક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આધારિત છે, કેટલાક નોલેજ આધારિત છે, કેટલાક આકૃતિ આધારિત છે, કેટલાક જોડકા જોડો આધારિત છે, કેટલાક ખરા ખોટા સત્ય અસત્ય વિધાન આધારિત છે. પરંતુ આટલા જ એમસીક્યુની પ્રેક્ટિસ પૂરતી નથી. એટલે આ પ્રકરણ બોર્ડ માટે તો મહત્વનું છે જ. આપ સર્વે જાણો જ છો કે ગુણભારની દ્રષ્ટિએ તમારા અભ્યાસક્રમનું સૌથી વધુ ગુણભાર ધરાવતું જે પ્રકરણ છે એ પ્રકરણ આ છે. માટે આ પ્રકરણમાં હજુ એક લેક્ચર્સ આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને નીટની પ્રેક્ટિસ વધારે સુદૃઢ બને અને એ પ્રેક્ટિસ તમને બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં પણ કામ લાગે. માટે આ પ્રકરણનું એનું વેઇટેજ, એનું ગુણભારને ધ્યાનમાં રાખીને હજી એક લેક્ચર્સ આપણે નીટનો લેશું અને એ નીટના લેક્ચર્સમાં હજી કેટલાક વિવિધતાસભર એમસીક્યુ છે તેની સંપૂર્ણ પ્રેક્ટિસ કરીશું. તો આ જ પ્રકરણના એમસીક્યુ આજે 15 જેટલા એમસીક્યુ આપણે સોલ્વ કર્યા. એ એમસીક્યુને અહીંયા સ્ટોપ કરીએ છીએ. આગળના 16મા એમસીક્યુથી આ જ પ્રકરણના કેટલાક નવા અને સારા એમસીક્યુ આપણે આવતા લેક્ચર્સથી સોલ્વ કરવાનું શરૂ જ રાખીશું. તો આવતા લેક્ચર્સમાં આ જ પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 10 ધોરણ 11 ના આ જ એમસીક્યુથી આગળ વધીશું. 16મા નંબરના એમસીક્યુથી તો ફરી મળીશું નવા કેટલાક લીટ આધારિત એમસીક્યુ સાથે આવતા લેક્ચર્સમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.